મિસ્ટર ડાર્લિંગ આઈડી છે મારી, તો તમે ક્યાં ફોલો કરો છો ક્યાં? હાય ગાઈઝ, કેમ છો બધાય? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને જવાનું છે વાડીએ, કારણ કે વાડીએ સવારમાં રોટાવેટર આવ્યું હતું. રોટાવેટર હાલી ગયું છે અને ત્યાં વવાઈ ગઈ છે બાજરી. તો ગાઈઝ આ છે અમારે ભાણુભાઈ મોટા ઉપર શેતકનો પાવડર લગાડી દીધો છે. ઓ ભાણુભા, હમો જાય હા હો જા. આપણે વાડી તરફ નીકળી ગયા છે ધીરે ધીરે હાલતા કારણ કે બાઇક છે પણ બાઇક લઈ જાવી નથી, આજે હાલીને જવું છે. જોઈ શકો છો આપણી પાસે ગિમ્બલ નથી, આ ટ્રાયફૂડ છે. જોઈ શકો છો તમે, આ છે અમારા ગીરની લીલી વાડી. જોઉં છો મેં મસ્ત મજાનું લીલુડી વાડી. હો ઉનાળામાં ટાઢો પવન આવે, કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે આ પ્રકારનું લોકેશન છે ગીરનું બધું. આ બધું જોઈ શકો છો તમે. તો ગાઈઝ અત્યારે હું પહોંચી ગયો છું મારી વાડીએ, બરાબર. અને આપણે શરૂઆતમાં વાડીમાં એન્ટર થયા, ત્યાં વાવેલા છે તલ. રેડી? તો ચાલો હું તમને હવે તલ બતાવું. તો ગાઈસ આ છે આપણા તલ અને થોડા થોડા ઉગવા માંડ્યા છે. જો આમ નાની નાની આમ તમને દેખાતી હરકતડી દેખાવા માંડી છે. હવે મતલબ 4-5 દિવસમાં ધોમ ઉગી જાય. તો ગાઈસ ચાલો હવે હું તમને બતાવું કે આપણું સવારે રોટાવેટર ક્યાં હાલ્યું, ક્યાં બાજરી વવાણી અને આપણે ક્યાં કામ કરશું. ધોમ તાપ તડકામાં તાકાતથી તડકો છે, પણ ક્યાંય કામમાં હિંમત હારવાની નહીં ગાઈસ. આમ બિંદાસ કરી નાખવાનું. હા, તડકો હોય તો એમ લાગે ઠંડી હવા આવે, ઠંડી હવા એમ કામ કરવાનું. ક્યાંય હિંમત તો હારવાની જ નહીં હો. તો આ છે આપણી શેરડી એ ધોમ ફૂટી ગઈ છે અને હમણાં એમાં પાણી નહોતું પાયું કાંતવા દેવીથી, એટલે એમાં પાણી નથી વાળ્યું, પણ હવે 1-2 દિવસમાં પાણી ચાલુ કરી દે, કારણ કે હવે શેરડી ધોમ ફૂટી ગઈ છે. જો તો ગાઈસ જોઈ શકો છો આ આપણી ઝૂંપડી છે. હા, વધારે તડકો લાગે તો નીચે તમે બેસી શકો, પણ આપણે આજે બેહવાનું થતું નથી, કારણ કે આપણે વાડીએ કામ કરવા આવ્યા છે, બેહવા નથી આવ્યા. તો પાણીની તરસ લાગશે તો આગળ તમે મોટર હાલે છે તો ત્યાં પાણી પી આવશું. બાકી હવે સાંજ સુધી વાડીએ રહેવાના. તો મિત્રો જોઈ શકો છો કે આ પટ્ટામાં વવાણી છે બાજરી, અને હવે આપણે આમાં ખપાડીથી જ્યાં જ્યાં આછા પાળી છે ત્યાં ચડાવી દેવું. બાકી આમાં પાવડાથી આ ધોરિયો કરવાનો છે છેટ અહીં સુધી, અને સામે ત્યાં પણ પછાડ બાંધવી પડશે ખપાલીથી, બરાબર. અને ક્યાંક ક્યાંક આમાં આછું પાળ્યું હોય છે એ વ્યવસ્થિત કરવવી પડશે. તો ગાઈસ તમે જોઈ શકો છો હવે આપણી પાસે છે ખપાળી, એટલે હવે આપણે પહેલાં અહીંયા બાંધી લઈએ નખિયા, અને પછી ક્યાંક ક્યાંક આછી પાળીઓ હોય એ પાળીઓ મારી દઈએ, અને પછી પાવડાથી ફર્સ્ટ ક્લાસ ધોરીઓ બનાવી નાખીએ. મિસ્ટર ડાર્લિંગ આઈડી છે મારી, તો તમે ક્યાં ફોલો કરો છો ક્યાં? હા ભાઈને ફોલો કરો યાર ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં, અને એના વિડીયોને બધા જો લાઈક શેર કરો યાર. હા યાર કોઈ ફોલો જ નથી કરતું મારી, મેં કેટલા વિડીયો બનાવું. બોલો યાર, યાર વિડીયો બનાવીને ભાઈ થાકી ગયા યાર, પણ કોઈ ફોલો નથી કરતા યાર. તમે અમારા ભાઈને વિડીયો વાયરલ કરો કા, સેટ અમેરિકા સુધી એના વિડીયો પકડજો કા. देखो भाई देखो, वो भाई राजकोट से इसकी वाड़ी पे खेत काम कर रहे हो. देखो अभी बाजरा पाया ये, थक गया इतनी मिनट में. देखो राजकोट से बाजरा वाया. देखो આ બધું છે અહીંયા બોલે. હા નાગા બોલ લે. બાજરા જો મસ્તીનો વાવ્યો છે. આ ભેંસ માટે રાખ્યું છે, બાજરો છે જમવા માટે, વાડ છે શેરડી ખાવા માટે. ભાઈ કામ તો કરવું જોઈએ ને, એમને પૈસા આવે. હા યાર કામ લઈ કરીએ તો પછી ખાવું હું યાર, પછી આમાં હે ગોટાળા ચડી ગયા. હા યાર ગોટાળી ચડી ગઈ જિંદગી કા. કામ તો કરવું પડશે ને કા. પાણી વાળવું પડે. પાણી વાળવું પડે અમારા બાદશાહ ખાન ને. હે બાકી તારા વાળ એમ છે બાકી જોજો હની. ઓ કોદાળી નીકળી ગઈ. તો ગાઈઝ અત્યારે અમારે નખિયા બાંધવાના હતા, નખિયા બંધાઈ ગયા છે, અને હવે પાવડો લઈને ધોરિયો કરશું. અમારા બાદશાહ ખાન છે એ પણ થોડોક મને સપોર્ટ કરશે કા. તું અહીં બાજુ પાણી વાલે છે? પાણી વાલે છો. તારું કયું ગામ? રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ રે? કાલાવર રોડ. કાલાવર રોડમાં કઈ બાજુ? નાના મોવા સર્કલ. ભાઈ રાજકોટ એટલે રંગીલું રાજકોટ કા.
આ યાર તમે ખેતી કામ કરો છો? તો અમે યાર ખેતી કામ કરીએ છીએ યાર, ગીરના તમે છીએ. ક્યાંના છો? અમે અહીંયા ગીરના જ. બીજે ક્યાં રહેતા? ભાઈ અહીંયા ક્યાંય નથી રહેતા, રાજકોટ તો ખાલી અહીંયા ક્યારેક ક્યારેક નોકરી કરવા ફોનમાં આવ્યો. અચ્છા. અહીંયા શું યાર? તું કેટલું ભણે છે? હે? આજે બીજું શું કામ કરે? આઠમાની પરીક્ષા દઈ દીધી છે. હા હવે નવમાની ડાયરેક્ટ પરીક્ષા દેવાની. પછી આગળ ભવિષ્યમાં શું કરવું તારે? આગળ ભણી ગણીને આગળ શું વિચાર શું છે તારો? આર્મીમાં જાય. એ અમારી આર્મીમાં જવાનું છે ભાઈ. આ દેશ માટે ખરેખર આ છોકરો યોદ્ધા બનજો ભાઈ, આપણા દેશ માટે. તો એનું બહુ સારામાં સારા વિચાર છે કે ભાઈ દેશ માટે કંઈક આર્મી બનવું છે, આર્મી નો જવાન બનવું છે. કા તો ગાઈઝ અત્યારે હવે આપણે નખિયાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે અને હવે પાવડાથી કરશું આપણે ધોરિયો. ધોરિયો પૂરો થઈ જાય પછી બધામાં જ્યાં જ્યાં ક્યાંક ક્યાંક out of your mouth, you wish you were someone else. I miss you, but I know you miss your old self too. જોઈ શકો છો ધોરિયો આપણો કમ્પ્લેટ અને સીધું ક્યારામાં પાણી. તો ગાઈઝ નાકામાં પાણી ગયું જોઈ શકો છો તમે અને લાઇટ વહી ગઈ છે. તો હવે જવું પડશે આપણે પાછું ટાટરે, કારણ કે ત્યાં ઓટો સિસ્ટમ અત્યારે નથી, ઓટો બગડી ગયું છે તો એટલે ધક્કો થાય ત્યાં. ચાલો હવે જઈએ ટાટરે. આપણે ટાટરે પહોંચ્યા નહીં એ પહેલાં લાઇટ આવી ગઈ છે. તો હવે ફટાફટ આપણે મોટર ચાલુ કરી દઈએ. મોટર ચાલુ થઈ ગઈ છે. હવે ફરી જવું આપણે નાખે અને ત્યાં રાબેતા મુજબ કામ કરીએ. ચાલુ જો તમે કે ધોરિયામાં પાણી ચડી ગયું છે અને હવે આપણે આ ખપાળી લઈ અને પાણીની સાથે સાથે રહેવું પડશે. હજી તો અડધે નાખે પાણી નહોતું ભીગું તો લાઇટ વહી ગઈ એટલે ફરી આપણે પાછા ટાટરે આવી ગયા હાલીને. હવે લાઇટ આવે એટલે ચાલુ કરીને પાછું જવું પડશે. ક્યારે પાછી વહી જાય તો પાછું આવવું પડશે. ભાગદોડ ભરી જિંદગી થકના મના હે. તો હવે લાઇટનો ટાઈમ પૂરો થઈ ગયો, 6 વાગવા આવ્યા છે એટલે હવે લાઇટ નહીં આવે. સિંગલ ફેસ લાઇટ આપી દીધી છે. તો હવે બાકીનું જે પાણી છે એ આપણે કાલે વાળીશું. હા મોજા. તો હવે આપણે આ ખપાળી અને પાવડો એ હવે અહીંયા ખેડામાં વ્યવસ્થિત જગ્યાએ ક્યાંક રાખી દઈએ અને પછી હવે ઘેરે વયા જઈએ. કારણ કે 2 ઝટકા માર્યા, 2 ઝટકે સિંગલ ફેસ આવી ગઈ, મતલબ 3 ફેસનો ટાઈમ પૂરો. હવે કાલે વહેલા સવારે આવવું પડશે અને પાણી વાળી દેવું. તો આપણું પડ્યું છે ટ્રાયપોડ. મિત્રો પાવડો અને ખપાલી 2 વ્યવસ્થિત જગ્યાએ રાખી દીધા છે અને આપણો ટ્રાયપોડ જોઈ લો એ પણ આપણે હવે લઈ લીધો છે. તો હવે આપણે નીકળીએ ઘર તરફ. હવે મોબાઈલને ચડાવીએ
ડ્રાયફ્રૂટમાં. હવે આપણે જાઉં ઘરે અને ઘરે કંઈ કામકાજ હોય તો કરીએ. બાકી વિચાર છે હવે એડિટિંગમાં બેસવાનું. બરાબર, ચાલો હવે ઘરે જઈને જ ખબર પડશે કે હવે શું કરવું હોય એમ. તો ગાઈઝ આ તો આજનો આપણો વ્લોગ. તો મિત્રો આ વ્લોગ ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ભૂરાની ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ છે એને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. રાઈટ, તો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.